ડિસ્ક્રિપ્શન ઓફ અ ટિપિકલ ફ્લાવરિંગ પ્લાન્ટ, એવું આપણે શું લખ્યું છે તો કે સર ટાઇટલ આપ્યું છે. એટલે એનો અર્થ શું થાય તો કે આપણે 3 કુળ ભણવાના છે. કયા કુળ? કુળ એટલે તો ખબર છે ને, આપણે જાતિ પ્રજાતિ કુળ આવતું હતું, એવા 3 કુળ ભણવાના છે. હવે ઈ કુળનું આખું વર્ણન કરવાનું છે કે માનો કે એક કુળ આપણને આપ્યું તો ઈ કુળની અંદર કયા સભ્યો આવે, એ સભ્યોનું પ્રકાંડ કેવું હોય, એનો પુષ્પ વિન્યાસ કેવો હોય, એના ફળ કેવા જોવા મળે, એ બધી વસ્તુ છે એ આપણે આમાં જોવાની છે. તો પેલું જો હું આપ્યું છે તો કે વનસ્પતિના શરૂઆતના વર્ણનમાં, એટલે કે જ્યારે વર્ગીકરણની શરૂઆત કરી હતી ત્યારે વર્ણન કરાતું હતું કોઈ પણ કુળનું અથવા વનસ્પતિ, ત્યારે હું ધ્યાનમાં રાખતા હતા તો કે સર ત્યારે એ કેવી પ્રકૃતિની અંદર ઉછરે છે, એના મૂળ કેવા છે, એના પ્રકાંડ કેવા છે, એનું પર્ણ કેવું છે, એવા વાનસ્પતિક લક્ષણો એટલે કે વનસ્પતિમાં જોવા મળતા જે લક્ષણો હોય એનું ખાલી ધ્યાન રાખવામાં આવતું. પરંતુ હવે હું ધ્યાનમાં રાખે છે ખાલી મૂળ પ્રકાર, પર્ણ અને પ્રકૃતિનું ધ્યાનમાં નથી રાખતા. એની સિવાયના ક્યાં છે તો કે પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણો એટલે એનું દલ ચક્ર કેવું છે, એનું વજ્ર ચક્ર કેવું છે, એની અંદર દલપત્રો છે, યુક્ત વજ્રપત્રી છે કે મુક્ત વજ્રપત્રી છે, યુક્ત દલપત્રી છે કે મુક્ત દલપત્રી છે, એનો કલિકાંતર વિન્યાસ કેવો છે, એ બધું ધ્યાનમાં લેવામાં આવે. ઘણા આપણે એનો પુષ્પીય વિન્યાસ કેવો છે, ખાલી એક પુષ્પ આવેલું છે, એક કરતા વધુ પુષ્પ આવેલા હોય તો કેવી રીતે ગોઠવાયેલા છે, પરિમિત રીતે ગોઠવાયેલા છે કે અપરિમિત રીતે ગોઠવાયેલા છે, એનું પણ વર્ણન કરવામાં આવે. પુષ્પીય ભાગોનું વર્ણન, સ્ત્રી કેસર કેવું, પુ કેસર કેવું, એક છે કે વધારે છે, જોડાયેલા છે કે નથી જોડાયેલા, એવી બધી વસ્તુ. પછી તો કે પુષ્પસૂત્ર. પુષ્પસૂત્ર એટલે શું? નવો શબ્દ છે. પુષ્પ આકૃતિ એટલે શું તો કે પુષ્પસૂત્ર એટલે શું કે પુષ્પની અંદર જે સંખ્યા આપણને જોવા મળે છે એનું આપણે એક સંજ્ઞા આપીને એનું ડિસ્ક્રિપ્શન લખવું અને પુષ્પસૂત્ર. અને એ પુષ્પસૂત્ર આધારે પુષ્પ કેવું બતાતું હશે એનું સંજ્ઞા આધારિત ચિત્ર દોરવું, આકૃતિ દોરવી, એને શું કહેવાય? પુષ્પાકૃતિ કહેવાય. સર એક્ઝામ્પલ આપો ને. જો આ બતાય છે, આ એફ. આવું તો પુષ્પ હોય નહીં, પરંતુ આવા પુષ્પને આધારે આપણને ખબર પડી કે આની અંદર ક્યાં લક્ષણ હશે. જો સૌથી બહાર છે ને એ બહારનું ચક્ર હોય. સૌથી બહાર કયું ચક્ર આવે કયો તો? વજ્ર ચક્ર હોય. તો આ પેલું છે ને વજ્ર ચક્ર બતાવે છે. એની અંદર કોણ હોય સર? એની અંદર હોય દલ ચક્ર. આ દલ ચક્ર. ક્લિયર થયું? એની પછી એની અંદર શું હોય તો કે સર આવું તંતુ વાળું તો આપણે જોઈએ છે, શું હોય તો કે સર તંતુ વાળું તો પુકેસર હોય. અને એની અંદર જે આપણને આ જોવા મળે એ બીજા છે ધરાવતું શું હશે? સ્ત્રી કેસર. ખબર પડી? તો આના આધારે આપણને ખબર પડી જાય કે આમાં વજ્ર ચક્ર કેટલા હોય. 1 2 3 4 5 વજ્ર ચક્ર હશે. 1 2 3 4 5 દલપત્ર હશે. પછી 1 2 3 4 5 શું છે? પુકેસર છે. દ્વિકોટરી આપણને શું જોવા મળે છે તો કે બીજા છે એટલે કે સ્ત્રી કેસર જોવા મળે. એવું આના ઉપરથી ખબર પડે. અને આને શું કહેવાય? પુષ્પાકૃતિ કહેવાય. પુષ્પસૂત્ર એટલે શું? જો અહીં પુષ્પસૂત્ર જોવા મળે. બતાય છે? અત્યારે આમાં કઈ ખબર નહીં પડતી હોય, પરંતુ આપણે પછી આગળ પુષ્પસૂત્ર ભણાવે છે એના આધારે તમને ખબર પડશે. ચાલો, નિપત્ર આવ્યું તો યાદ આવે છે? કોને કહેવાય નિપત્ર? કોણ બોલે છે? હે? પુષ્પદળની નજીક આપણને જો પર્ણ જેવી રીતના જોવા મળે તેને નિપત્ર કહેવાય. પરંતુ પર્ણદળની આજુબાજુ પર્ણ જોવા મળે તેને શું કહેવાય? ઉપપર્ણ કહેવાય. યાદ આવ્યું ને? આ કે મુરઝાઈ ગયેલું મોઢું છે બધાનું. ઉભા આમ હરખા ટટ્ટાર બેહો ને, ડોક્ટર છો. હા, આમ શું કહેવાય, નાનો છોકરો હોય નહીં કે એને કેમ ભણવું ગમતું ન હોય એમ આમ બેઠા છે. સ્ટ્રેટ હોવા જોઈએ. ઓપરેશન ભણાવતા હશે ત્યારે આમ બેસો લબાડની જેમ. મારે નથી ભણવું, મારે ડોક્ટર જ નથી બનવું, એમ કરવાનું. સ્ટ્રેટ બેહવાનું, આમ સીધું. ચાલો, નિપત્ર એટલે આપણને ખબર છે. હા, તો જો પુષ્પની અંદર નિપત્ર હશે તો પુષ્પસૂત્રની અંદર BR લખવાનું થશે. બીજું છે વજ્રચક્ર. વજ્રચક્ર ઇંગ્લિશમાં શું કહેવાય? મને નથી આવડતું, તમારે કહેવાનું. મને આવડતું જ નથી.
મને ગઈકાલના લેક્ચરનું ન આવડે, મને આજના જ લેક્ચર નું આવડે. કેલિક્સ કહેવાય, કોરોલા કહેવાય. હવે વિચારો. જો ડાયાગ્રામ બુક ખોલો, જોવો. જો આજે ડાયાગ્રામ બુક હમણાં જોવાની જ છે, લીધા વગરના જ બેઠા હોય. પિનલ ક્યાં તારી ડાયાગ્રામ બુક? ઊભી થઈને લઈ આવ હાલ. કેલિક્સ કહેવાય. કેલિક્સ એટલે સી ઉપરથી શરૂ થાય. એટલે જો અહીંયા જો કેલિક્સ અને કોરોલા. કોરોલા એટલે દલચક્ર થાય. બેયની અંદર સી આવે. તો માનો કે હું બેયની અંદર સી લખું, ક્યુ કોરોલાનું છે ને ક્યુ કેલિક્સનું છે, કેમ ખબર પડે? આથી વજ્રચક્રને કે વડે દર્શાવવામાં આવે છે, જ્યારે દલચક્રને સી વડે દર્શાવવામાં આવે છે. ખબર પડી? પરિપુષ્પ ચક્ર, જેને આપણે પેરીનેજ કીધું તું, યાદ આવ્યું? એટલે જો પરિપુષ્પ ચક્ર હોય એટલે કે એમાં વજ્રચક્ર દલચક્ર ન આવેલું હોય તો શું કહેવાય? એમાં પરિપુષ્પ ચક્ર આવ્યું, તો એને કેટલા વડે દર્શાવવાનું? પી વડે દર્શાવવાનું. પુકેસર ચક્ર શું કહેવાય ઇંગ્લિશમાં? જો પુકેસર ચક્રની વાત છે, પુકેસરની વાત નથી થતી. હા, એન્ડ્રોસિયમ કહેવાય, એટલે અહીંયા એ વડે દર્શાવ્યું. ખબર પડી? સ્ત્રીકેસર ને જાઇનોસિયમ કહેવાય, એટલે અહીંયા જી વડે દર્શાવ્યું. હવે આપણે બે પ્રકારના બીજાશય જોયા હતા. એક તો નીચે બેઠું હોય જમીન ઉપર, એક ઉપર બેઠું હોય ખુરશી ઉપર. ઉપર બેઠું હોય તેને ઉચ્ચસ્થ બીજાશય કહેવાય. જો આને મેં ખુરશી ઉપર બેહાડ્યું, બતાય તમને આ બીજાશયને. જો ભાઈ ખુરશી ઉપર બેઠા બેઠા આરામ કરે છે. તો એ આવી રીતે લખ્યું હોય, જેની નીચે આપણે અંડરલાઈન કર્યું, એનો મતલબ શું થયો? ઉચ્ચસ્થ બીજાશય. આ ટેબલ હંતા, ટેબલની નીચે બેઠું છો, અધસ્થ બીજાશય. યાદ રહી જાય. ઉચ્ચસ્થ બીજાશય હોય એને કેવી રીતે દર્શાવવાનું? તો કે સર એની નીચે અંડરલાઈન કરો. અધસ્થ બીજાશય હોય શું કરવાનું? આવી રીતે કરવાનું. તમારે આ બે વસ્તુ આપી છે એટલે આ બે વસ્તુ ભણવા. હવે આગળ જો આપણે ભણી ગયા નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. નિયમિત પુષ્પ હોય એને કેવી રીતે દર્શાવવાનું? તો કે સર પ્લસ કરવાનું ને એની માથે સર્કલ કરવાનું. કેવી રીતે યાદ રાખવાનું? જે નિયમિત ક્લાસમાં આવતા હોય એના માર્ક્સ વધે. માર્ક્સ વધે એટલે સરવાળો થાય, એટલે અહીં સરવાળો વાળું રાખ્યું. બરોબર. અનિયમિત પુષ્પ એમાં ટકાની નિશાની છે, એમાં ભાગ પડવા મળે. ભાગ પડે એટલે ઓછી સંખ્યા મળે. એટલે અનિયમિત હોય એને વધારે માર્ક ન હોય એટલે એમાં ભાગ પડે એવું સમજવાનું, એટલે અહીં ટકા નિશાન યાદ રહી જાય. હવે આપણને તો આ નિશાન ખબર છે, આને માદા કહેવાય, આને નર કહેવાય, આને ઉભયલિંગી કહેવાય. એટલે કે જો પુષ્પની અંદર સ્ત્રી કેસર ને પુકેસર બંને આવેલા હોય તો આ સંજ્ઞા મૂકો. ખાલી સ્ત્રી કેસર જ આવેલું હોય તો માદા ફૂલ પુષ્પ થઈ ગયું, તો આ મૂકવાનું. નર હોય તો આ રીતે. આમાં કોઈને કઈ ડાઉટ? આગળ વધીએ. આ કુળ તમારા આપેલા છે. પહેલું કુળ છે ફેબેસી, બીજું કુળ છે સોલેનેસી, ત્રીજું છે લિલિએસી. ચલો, ફેબેસી કુળ કોને કહેવાય, કઈ જગ્યાએ આપણને જોવા મળે, એવી બધી જનરલ માહિતી પહેલા મુદ્દાની અંદર આપી. તો કે ફેબેસી કુળને પહેલાના જમાનામાં પેપિલિયોનોઇડી કુળ કહેવાતું હતું, અને પેપિલિયોનોઇડી લેગ્યુમિનોઝીનું ઉપકુળ હતું. તો લેગ્યુમિનોઝીનું આ ઉપકુળ હોય તો આ કુળ કહેવાય કે ન કહેવાય? અત્યારે શું કહેવાય છે? ફેબેસી કુળ કહેવાય. સમજ પડી? સોલેનેસી. સોલેનેસી કઈ જગ્યાએ જોવા મળે? તો કે સર સોલેનેસી છે ને મોટું કુળ છે. ઓલામાં કેમ સંધિપાત છે, શું હતું? સમુદાય હતો કે વર્ગ હતો? હા, કીટક વર્ગ મોટો હતો ને, એમ આ કુળ છે એ મોટું કુળ છે. અને આ કુળને શું કહેવાય? તો કે સર આ કુળને બટેટાના કુળ તરીકે ઓળખવામાં આવે. શું કામે ભાઈ? તો કે બટેટા બધાને બહુ ભાવે એટલે એના ઉપરથી નામ આપી દીધું. બટેટાનો સમાવેશ આ કુળની અંદર થાય. સોલેનેસી. સોલેનેસીની અંદર આવે સોલેનમ પ્રજાતિ, અને સોલેનમ પ્રજાતિની અંદર આવે નાઇગ્રમ ને મેલોન્જેના, આપણે બધું જોયું હતું ને, ટ્યુબરસમ ને એવું બધું. એ બધું અહીંયા કઈ જગ્યાએ હોય? તો કે સર ઉષ્ણ કટિબંધ, શીત કટિબંધ ને સમશીતોષ્ણ કટિબંધની અંદર વધુ જોવા મળે છે. સમાજ વિદ્યા ભણ્યા છો? એમાં શીત કટિબંધ આવતો, ઉષ્ણ કટિબંધ આવતો, સમશીતોષ્ણ કટિબંધ આવતો. આ કટિબંધ બધા આપણે ભણશું ક્યારે? 14મા ચેપ્ટરમાં. ઇકોલોજી શરૂ થાય ને, નહીં 14માં નહીં, 15મા ચેપ્ટરમાં આવશે. 12મા ના 15મા ચેપ્ટરમાં. લિલિએસી એટલે એ બધું લીલું લીધું છે, લખ્યું તે લીલા કલરથી છે. લીલીનું કુળ છે, બધું લીલું લીલું જ આવશે.
એકદળી વનસ્પતિની લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે એકદળી મોટા ભાગે આમાં વિશ્વમાં બધે વિકસિત છે. ચલો પહેલા ટોપિક ને કોઈને કઈ ડાઉટ છે તો બોલો. ઓકે, બીજો ટોપિક જો વાનસ્પતિક લક્ષણો. વાનસ્પતિક લક્ષણો એટલે ઉપરથી બતાતા હોય એવા લક્ષણો. ચાલો, ફેબેસી કુળનું તમારે વર્ણન કરવું હોય તો તમને ખબર કેમ પડે કે આ જોઈને આ ફેબેસી વનસ્પતિ છે, એમ ફેબેસી કુળની વનસ્પતિ? તો કે એની અંદર છે ને વૃક્ષેય છે, ક્ષુપેય છે અને છોડે છે, ત્રણેય જોવા મળે. છોડ એટલે શું? ક્ષુપ પતે શું, અને વૃક્ષ એટલે શું? તો કે જે ઘાસ જેવું જોવા મળે. ઘાસ કેવું હોય? તો કે સર ઘાસ એકદમ એની અંદર પ્રકાંડ છે બહુ કાષ્ટમય ન હોય, એવી બધી વસ્તુ હોય એને ક્ષુપ કહેવાય. છોડ છે, ગુલાબનો છોડ ને એ બધું જોયા છે ને, એનો પ્રકાંડ થોડોક મજબૂત હોય ક્ષુપ કરતા, એને છોડ કહેવાય. અને આંબો કેરીનું ઝાડવું જોયું ને બહુ મોટું, જેનું થડ બહુ પ્રકાંડ છે બહુ મજબૂત હોય, એને શું કહેવાય? વૃક્ષ તરીકે ઓળખવામાં આવે. એટલે છોડ, ક્ષુપ અને વૃક્ષ ત્રણેય કેટેગરીની વનસ્પતિ ફેબેસીની અંદર જોવા મળે. બીજું શું છે તો કે સર મૂળ ગંડિકા સાથેના મૂળ. મૂળ ગંડિકા એટલે શું? તો કે સર આપણું મૂળ છે, આ પ્રકાંડ છે, અંદર મૂળ છે. હવે તમે એવું સમજો, નાના ધોરણમાં ભણી ગયા છો કે જ્યારે તમે વનસ્પતિ ખેતરની અંદર ઉગાડો છો, જમીનની ફળદ્રુપતા ઘટી જાય તો ત્યાં કઠોળ ઉગાડવામાં આવે છે. જોયું છે? સાંભળ્યું આવું ક્યારેક? શું કામ આવું થાય? તો કે કઠોળના જે વનસ્પતિના મૂળ છે એની અંદર છે રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે, અને એવું કરે નાઇટ્રોજનનું સ્થાપન કરે. નાઇટ્રોજન સ્થાપન કરે એટલે ખાતર ઓછું નાખવું પડે. આ બધું આપણે 12મા ચેપ્ટરમાં ભણશું, ખનિજ પોષણ. એટલે આની અંદર શું હોય તો કે સર બેક્ટેરિયા અહીંયા છે, ચેપ લગાડે અને અહીંયા ગાંઠ જેવું બની જાય. ક્યાં ગાંઠ બની? તો કે સર મૂળમાં. આથી આને રૂટ નોડ્યુલ્સ અથવા તો મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે. કેવી રીતે મૂળ ગંડિકા બને એ આપણે આખી પ્રોસેસ ભણવાના છે 12મા ચેપ્ટર. હા, આની અંદર શું જોવા મળે તો કે સર છોડ જોવા મળે, ક્ષુપ જોવા મળે, ભાગ્યે જ વૃક્ષ જોવા મળશે. એટલે એનો મતલબ એમ નથી કે વૃક્ષ એમાં જોવા મળતા નથી, પરંતુ જે સભ્યો છે, માનો કે 10 સભ્યો હોય તેમાંથી આ 5 હોય ને આ 4 હોય તો આમાં એક જ વૃક્ષ આવે. એટલે વૃક્ષ જોવા મળે, નાના નાના વૃક્ષ, પણ એની સંખ્યા કેવી હોય? બહુ ઓછી. આ કેવા છે તો કે સર ભૂગર્ભીય કંદ હોય, વજ્રકંદ હોય, ગાંઠા મૂળી હોય, એની સાથેના બહુ વર્ષાયુ છોડ છે એ આપણને જોવા મળે. ભાઈ કંદ ખાવશું, કંદ ખાધું જ તમે? સુરણ, હમણાં મને તે દિવસે કોઈક શીખવાડતું તો સુરણ કહેવાય એને, ખાધું છે? એ એક પ્રકારનું કંદ છે. વજ્રકંદ ને ગાંઠા મૂળી. ગાંઠા મૂળી કોને કહેવાય? રાઇઝોમ એને કહેવાય, આદુ ને એ બધું. ચેપ્ટર નંબર 1, 12માના પહેલા ચેપ્ટરની અંદર આ બધાના તમે ડિફરન્સ ભણશો, તે ખાલી યાદ રાખો. એની સાથેના બહુ વર્ષાયુ છોડ જોવા મળે. બહુ વર્ષાયુ છોડ એટલે વનસ્પતિ જેવું મોટું મોટું આખું વૃક્ષ નો જોવા મળે. કેળ જોઈ છે? કેળના ઝાડ, એટલે એ ઝાડ નાના નાના જોઈએ. એમાં વાનસ્પતિક પ્રજનન થાય એટલે કે એનું પ્રકાંડ હોય ને, માનો કે આ જમીન છે, અહીં એક કેળ છે, મોટા 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 પાંદડા હોય ને આવા પાંદડા. તો આ ભાગ છે અહીંથી આમ લંબાઈ ને અહીંથી પાછું થાય. આ પ્રકાંડ અહીંથી લંબાઈ આમ થાય. એટલે આ રીતે વાનસ્પતિક પ્રજનન કરે. કેળામાં બીજ હોય તો તમે એને વાવો કઈ રીતે? મને તો કયો. આપણે આંબો વાવો હોય શું કરો તમે? ગોઠલો વાવી દો ને, પછી એને યોગ્ય તાપમાન ને બધું મળે ત્યારે એમાંથી આંબાનું ઝાડ થાય. હવે પણ કેળાની અંદર તો બીજ જ નથી, તમારે કેળું વાવવું કેવી રીતે? મને તમે કહો કેળ છે કેવી રીતે વાવશું? આવી રીતે. સમજ પડી? 25 વર્ષ સુધી હાલે, પછી નાશ પામે, પછી પાછી તમારે ઉગાડવી પડે. એટલે કેળ છે એ 1 કરતા વધુ વર્ષો માટે રહે છે. આથી એને બહુ વર્ષાયુ છોડ કહેવાય. ચલો, ત્રીજો પ્રકાંડ કેવા હોય તો કે આના પ્રકાંડ છે ટટ્ટારી હોય અથવા તો વેલા સ્વરૂપી હોય. વેલા સ્વરૂપી એટલે એને ચડવા માટે, આરોહણ કરવા માટે શેની જરૂર પડે? વટાણા છે ત્યારે ટટ્ટારી જોવા મળે, બરોબર? આમાં કેવું હોય? શાકીય અને ભાગ્યે જ કાષ્ઠીય હવાઈ પ્રકાંડની વાત થાય. શાકીય પ્રકાંડ એટલે શું? તો કે સર પ્રકાંડ એનો મજબૂત બહુ ન હોય, પરંતુ ક્ષુપ કરતા એનો પ્રકાંડ, છોડની અંદર કેવો પ્રકાંડ જો મારે આમ કરો પટકી જાય, એવા જે પ્રકાંડ હોય એને શાકીય કહેવાય.
કાષ્ઠીય હવાઈ એટલે આંબાની અંદર કેવું તમે કાષ્ઠ એટલે લાકડું થાય, દળદાર પ્રકાંડ જોવા મળે ને, એવો આમાં જોવા મળતો નથી, કેમ કે એમાં વૃક્ષ એક ભાગ્ય જ હોય, એવો પ્રકાંડ એ કેવું હોય, ભાગ્ય જ હોય. એનો પ્રકાંડ સીધો હોય, નળાકાર હોય, શાખિત હોય, શાખા ધરાવતો હોય, મજબૂત હોય કાં તો પોલું હોય, બંને જોવા મળે. અમુક જો આવા હોય તેની અંદર પ્રકાંડ મજબૂત હોય, આવું હોય તો પ્રકાંડ નબળો હોય. ખબર પડી? નબળો એટલે કે પોલું. રોમ હોય અથવા તો રોમ વિહીન. રોમમય એટલે શું? તુલસીનો છોડ છે તમારા ઘરે કોઈ પાસે, તો જ્યારે એનું પ્રકાંડ, જ્યારે છોડ નાનો નાનો હોય ને ત્યારે પ્રકાંડ નજીકથી જોજો, તમને છે ને એની ઉપર આમ હાથ ફેરવશો ને તો તમને એકદમ કોમળ કોમળ લાગે. શું કામે? તો કે એની અંદર રોમ આપણને જોવા મળે. તો એવું પ્રકાંડ ધરાવતો એને રોમમય પ્રકાંડ કહેવાય. હવે તુલસીનું છોડ છે થોડોક મોટો થાય તો કેવો થાય, લાકડા જેવો થઈ જાય ને, કાષ્ઠીય બની જાય, તો એનો રોમ વિહીન પ્રકાંડ કહેવાય. બટાટા છે એ તો આમાં જ આવે, આપણે ભણી ગયા, બટાટા ખોરાકનો સંગ્રહ કરે એ પ્રકાંડ છે, તેની અંદર ભૂમિગત પ્રકાંડ આપણને જોવા મળે છે. આના પ્રકારની કોઈ પણ જાતની માહિતી આપણને આપેલી નથી, એટલે આ ખાનું ખાલી છે. ચાલો, આમાં ડાઉટ કોઈને? આગળ વધો. પર્ણ કેવા હોય? ચાલો, એકાંતરિક પર્ણ ભણી ગયા તમે બધા? કોને કહેવાય? એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય ને એકાંતરિક પર્ણ કહેવાય. આવું ભણી ગયા ને? ચાલો, પક્ષવત સંયુક્ત અથવા તો સાદા, બે વસ્તુ આપણે ભણ્યા, કાં તો સાદા પર્ણ હોય કાં તો સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણની અંદર પાછા બે ભણ્યા હતા, પક્ષવત અથવા તો પીચ્છાકાર અને પંજાકાર. ભણાવ્યું તું મેં? તો આમાં સંયુક્ત પર્ણ હોય તો ખાલી પક્ષવત એટલે કે પીછા આકારના જોવા મળે, અથવા તો સાદા પર્ણ હોય, આમાં પંજા આકારના પર્ણ જે જોવા મળતા નથી. પર્ણતલ છે એ ફૂલેલો હોય ને, જેને પીનાધાર તરીકે ઓળખવામાં આવે. તમારા ટેક્સ્ટ બુક ની અંદર જો બહુ વિચિત્ર શબ્દ લખેલો છે, જો કાઢો. કુળનું વર્ણન કાઢો, પેલું કુળ ફેબેસી, એમાં જો પર્ણ લખેલો હશે, એમાં કંઈક વિચિત્ર શબ્દ લખેલો છે. પણ ટૂંકમાં એનો અર્થ શું થાય છે? પીનાધાર થાય. પલ્વીનેટ મેં કીધું તું, યાદ આવ્યું? પીનાધાર ભણાવ્યું હતું ત્યારે. એમાં જો બાજુમાં કંઈક કાઉસમાં પલ્વીનેટ લખ્યું હોય તો એટલે શું થાય? પીનાધાર થાય, એટલું યાદ રાખવાનું. ઉપપર્ણીય, ઉપપર્ણ આપણને જોવા મળે છે. ઝાલાકાર શિરાવિન્યાસ શું કામ જોવા મળે? તો કશા દ્વિદળી છે એટલે. હવે જ્યારે મેં પીનાધાર ભણાવ્યું હતું ને ત્યારે એવું લખ્યું હતું, સિમ્બી કુળની વનસ્પતિઓની અંદર આવું આપણને જોવા મળે. તો આ ફેબેસી કુળ છે એની અંદર જે બધી આપણને જોવા મળે ને વનસ્પતિ, એને સિમ્બી વનસ્પતિઓ તરીકે પણ ઓળખવામાં આવે. અને સિમ્બી એટલે કોણ? કઠોળ. કઠોળ કેવા હોય? દ્વિદળી. દ્વિદળી એટલે ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે. ચાલો આગળ વધો. આની અંદર કેવા પર્ણ જોવા મળે? બીજું આ ગુલાબી કલર વાળું છે કે કોનું હતું? ક્યાં કુળનું હતું? સોલેનેસી નું હતું. ચાલો, એમાં પર્ણ એકાંતરિક છે, એટલે કે એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય. ઈ કેવું હોય? કાં તો અમુક વનસ્પતિની અંદર સાદા હશે અને ક્યારેક જ પીચ્છાકાર સંયુક્ત પર્ણ જોવા મળે. આમાં તે પંજાકાર નથી લખ્યું. જો અહીંયા પીચ્છાકાર લખ્યું, અહીંયા પાછું પક્ષવત લખ્યું, પણ બે થાય કેવું? એક જ થાય ને, એક જ. અનુપર્ણી, આમાં ઉપપર્ણ જોવા મળતા નથી, ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. ડાઉટ? ત્રીજા ઓલામાં આવી જાઓ. મુખ્યત્વે તલસ્થ જોવા મળે. તલસ્થ એટલે હા, પછી એકાંતરિક હોય, કઈ ઓલું છે નહીં, રેખીય હોય, અનુપર્ણી હોય અને સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. છે ડાઉટ આમાં કોઈને કઈ? હવે આવે છે પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ તમે ભણ્યા? હા સર, ભણી ગયા. અપરિમિત કોને કહેવાય? તો કે સર એક આ રીતનું હોય, એમાંથી અહીંયા 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 અગ્રાભિવર્ધી ક્રમની અંદર શું થાય? પુષ્પ નીકળતા જ નહીં, નીકળતા જાય, એને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય, જેને રેસિમોસ કહેતા હતા. એટલે કે આમાં અપરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે. આમાં કેવું જોવા મળે? તો કે સર આની અંદર એકાકી, કક્ષીય અને પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે. આ કઈ સમજાણું નહીં સર, શું છે એકાકી એટલે શું? પુષ્પ વિન્યાસ કોને કહેવાય ભાઈ? વ્યાખ્યા બોલો. પ્રકાશ બોલશે, પ્રકાશ બોલશે.
એની વ્યાખ્યા પૂછી મેં. પ્રકાશ બોલતો. હા, કોને કહેવાય પુષ્પ વિન્યાસ? પુષ્પ વિન્યાસ કોને કહેવાય? વોટ ઇઝ મિનિંગ ઓફ વિન્યાસ? કેમ નથી આવડતું? માર્ક સારા છે બધામાં કે પેપર લખીએ તે આવડી જાય છે? પિનલ બોલ. પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કે હાવ આવું નાના છોકરાને આવડે એવું કેમ નથી આવડતું? પ્રકાશ, ક્યાં ભૂલ થાય છે? ધ્યાન નહોતું ભણાવતો તો ત્યારે? ઠીક, તો નેટ હવે સારું કરાવી નાખવાનું. ઠીક, હોટસ્પોટ કર્યું. સરસ. પુષ્પની ગોઠવણીને શું કહેવાય? પુષ્પ વિન્યાસ કહેવાય. એટલે કે એક કરતા વધારે પુષ્પો આવેલા હોય તો પુષ્પની ગોઠવણી થાય ને. એક જ પુષ્પ હોય તો ગોઠવણી થાય નહીં. તો આપણે એવું ભણી ગયા પુષ્પ વિન્યાસની અંદર બે પ્રકાર પડ્યા હતા. ક્યાં ક્યાં પડ્યા હતા બોલતો હિમાંશુ? પરિમિત, અપરિમિત અને પરિમિત. પણ આ કન્ડિશન લાગે ક્યારે? એક કરતા વધુ પુષ્પ હોય તો. હવે એક જ પુષ્પ હોય તો પુષ્પ વિન્યાસ થાય? તો કે સર ન થાય. પુષ્પ વિન્યાસની જરૂર ક્યારે પડે? પુષ્પની અંદર દલપત્ર છે, એનું કામ શું છે કયો તો મને? કીટકોને આકર્ષવાનું. હવે મોટું પુષ્પ હોય તો એને કીટકને તો આરામથી ખબર પડી કે અહીંયા પુષ્પ છે, ગુલાબ છે એ મોટું પુષ્પ છે તો ખબર પડી. પરંતુ નાના નાના પુષ્પ હોય, જોયા છે હાવ નાના નાના પુષ્પ હોય, તો એ તમને એક ન જોવા મળે, એ આખો આમ ગુચ્છો જ હોય. અહીંયા ઘણા બધા એકારે હોય. શું કામ જરૂર પડી? તો કે સર એક નાનું પુષ્પ હોય ને તે બતાય નહીં કીટકને, એટલે ઘણા બધા પુષ્પ એકાર ભેગા હોય તો અહીંયા આવી જાય. એવામાં પુષ્પ વિન્યાસ જોવા મળે. ગુલાબનું પુષ્પ હોય એ એક જ હોય કે એકાર ઘણા બધા ગુલાબના પુષ્પનો જુખ્ખો હોય? એક જ હોય. તો એવી રીતે જે પુષ્પ ગોઠવાયેલા હોય એને શું કહેવાય? એકાકી કહેવાય. ક્યાં ગોઠવાય છે? તો કે સર કક્ષીય રીતે ગોઠવાય છે, અથવા તો પરિમિત પુષ્પ વિન્યાસ આવેલો હોય. સમજણ પડી હવે? એકાકી અને કક્ષની અંદર એક જ પુષ્પ ગોઠવાયેલો હોય તો એને એકાકી કહેવાય, અથવા તો પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે. આની અંદર કેવું છે? તો કે આની અંદર એક જ પુષ્પ ક્યારેક ક્યારેક ગોઠવાયેલું હોય, ક્યારેક ક્યારેક પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે, અથવા તો ઘણી વખત છત્રક જેવા ગુચ્છાની અંદર જોવા મળે. છત્રક એટલે શું? જો આપણે ખાલી છે ને ટેક્સ્ટ બુકની અંદર નામ જ આપ્યા છે, અપરિમિત પુષ્પ વિન્યાસ ને પરિમિત પુષ્પ વિન્યાસ. પરંતુ અપરિમિત પુષ્પ વિન્યાસની અંદર ઘણા બધા પ્રકાર આવે જે તમારા જૂના સિલેબસની અંદર હતા. પરિમિત પુષ્પ વિન્યાસની અંદર ઘણા બધા પ્રકાર આવે, એમાં જૂના સિલેબસમાં ઘણા બધા હતા. આમાં એક પ્રકાર આપ્યો છે છત્રક. છત્રક કેની અંદર આવે? તો કે સર છત્રક છે અપરિમિત પુષ્પ વિન્યાસનો એક પ્રકાર છે. એની અંદર કેવું હોય? તો કે આ છે એ પર્ણદંડ છે, એટલે કે સોરી જે પુષ્પ વિન્યાસનો શાખા છે આખી, એની અંદર આ એક પુષ્પ, બીજું પુષ્પ, ત્રીજું પુષ્પ, ચોથું પુષ્પ, પાંચમું પુષ્પ, છઠ્ઠું પુષ્પ, સાતમું પુષ્પ. કેવું બતાય? જો તો છત્રી બની ગઈ એવું બતાય. આવી રીતનું જોવા મળે. આવા જે પુષ્પ વિન્યાસ હોય અપરિમિત પુષ્પ, એને શું કહેવાય? છત્રક કહેવાય. ડાઉટ? ચાલો, પુષ્પ કેવા છે? દ્વિલિંગી છે, એટલે કે સ્ત્રી કેસર ને પુકેસર બંને હારે આવેલું હશે. અનિયમિત ભાઈ, હું કામ અનિયમિત? આની અંદર કોણ આવે? કઠોળ આવે. કઠોળની અંદર કેવો પુષ્પ આપણે કલિંકાંતર વિન્યાસ જોવા મળે? તો કે સર પતંગિયાકાર કલિંકાંતર વિન્યાસ જોવા મળે. પતંગિયાકાર કેવું ધરાવે? અનિયમિત પુષ્પ છે. યાદ આવ્યું? આમાં કેવું છે? દ્વિલિંગી ને નિયમિત. આમાં તે દ્વિલિંગી ને નિયમિત, એટલે આ બે દ્વિલિંગી નિયમિત વાળા છે. આ તો યાદ રાખવાનું જ નહીં. આ તો આપણને યાદ જ છે, કઈ નવું છે જ નહીં. ચાલો, વજ્રચક્ર આપણે ભણી ગયા ને. 5 વજ્રચક્ર હશે, એટલે કે સોરી 5 વજ્રપત્ર હશે. કેવા છે? યુક્ત વજ્રપતિ, બધા એકબીજા સાથે જોડાયેલા છે. કેવો કલિંકાંતર વિન્યાસ ધરાવે છે? તો કે સર આચ્છાદિત ધરાવે છે. તમારા ટેક્સ્ટ બુકમાં જો શું લખ્યું છે? ફેબેસીની અંદર, પુષ્પની અંદર, વજ્રચક્રની અંદર જાઓ, બાજુમાં ધારાસ્પર્શી લખેલું છે. નેટ સીબીએસઈ ની જે ચોપડી છે ને એનસીઆરટી 2020 ની 2021 ની અંદર, એની અંદર ધારાસ્પર્શી આપેલું છે. એડ કરી દો. તમારી ટેક્સ્ટ બુકમાં નથી.
ગુજરાતવાળા ભૂલી ગયા છે લખવાનું. અને નીટની અંદર આ ક્વેશ્ચન પૂછે એ અને બી આપ્યો હોય તો આપણે ડાયરેક્ટ શું કરીએ, આચ્છાદિત લખીને આવી જાય. નીટની આન્સર કિંમત સર એ અને બી બંને આવ્યો તો આ તો ખોટું લખ્યું છે, અમને ગ્રેસિંગ માર્ક મળવો જોઈએ, પણ ન મળે કેમ કે ઇંગ્લિશ વર્ઝન છે એ ફાઇનલ ગણે. યાદ છે ને? ચલો સુધાર્યું બધાય? આ ચલો આગળ વધો. આમાં 5 વજ્રપત્ર યુક્ત છે અને ચીર લગ્ન એટલે કે લાંબા સમય સુધી વજ્રપત્ર છે ને અહીંયા ચોટેલા રે પુષ્પમાં અને ધારાસ્પર્શી છે. આમાં જો કંઈક બ્રેકેટ આપ્યું છે એટલે આપણે આને પછી લેશું. આમાં જો દલચક્ર 5 દલપત્ર છે, પણ આ દલપત્ર એકબીજા સાથે જોડાયેલા નથી, મુક્ત છે. આપણે જોયું હતું ને, આ એકબીજા સાથે નથી જોડાયેલું, પછી આ એકબીજા સાથે નહોતું જોડાયેલું, ખાલી આગળનું આવે ને એ એકબીજા સાથે જોડાયેલું. તો આવી આકૃતિ જોઈ હતી આપણે ગઈકાલે. પતંગિયાકાર કલિંકાંતર વિન્યાસ ધરાવે. આમાં કેવું હોય, 5 દલપત્ર છે ને એકબીજા સાથે જોડાયેલા છે અને કેવો કલિંકાંતર વિન્યાસ ધરાવે? ધારાસ્પર્શ. સાહેબ બ્રેકેટ શું કામ કર્યું? તો કે ત્યાં દલપત્રય નથી આવતું અને વજ્રપત્રય નથી આવતું, એટલે કે વજ્રચક્ર અને દલચક્ર બે ગેરહાજર છે. એની જગ્યાએ કોણ આવ્યું છે? પરિપુષ્પ ચક્ર આવ્યું છે. એટલે એ બે ની જગ્યાએ શું આવે? પરિપુષ્પ ચક્ર આવશે. પરિપુષ્પ પત્ર છે ભેગા જોવા મળે. કેવી રીતે હોય? તો કે સર ટોટલ આપણને 12 પરિપત્ર છે એ જોવા મળે છે. કેટલા? એમાં 3+3 એટલે કે 3 ને 3 જોડાયેલા હોય સાથે, એની સાથે પાછા 6 છે એ બીજા અલગ ગુચ્છાની અંદર હોય. ઘણી વાર ભેગા થઈને નળાકાર રચના બનાવે છે અને ધારાસ્પર્શી કલિંકાંતર વિન્યાસ ધરાવે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હું છે ને આ એક વખત ઇંગ્લિશ એનસીઈઆરટીમાં અમારે ચેક કરવું પડશે, આ રીતે જ છે કે કઈ ફેરફાર કર્યો છે. કયું કુળ છે ભાઈ? લીલિએસી. એટલે કે આપણને અહીંયા જે આ પ્લસની નિશાની છે આપણે કાઢી નાખવાની છે. 6 પરિપુષ્પ પત્ર જોવા મળે ને એની અંદર કેવું હોય? 3 ના ગુચ્છામાં પાછું બીજું છે એ 3 ના ગુચ્છામાં, એવી રીતે આપણને જોવા મળે છે. ખબર પડી? એટલે 6 પરિપુષ્પ પત્ર હોય. હા હા, પણ નલિકા હોય એને શું કહેવાય? નળાકાર રચના ન હોય. ચલો આમાં કોઈને કઈ ડાઉટ છે? આગળ વધુ. પુકેસર ચક્ર કેવું હોય? જો આ બધી માહિતી છે ને હમણાં જો વજ્રપત્ર, દલપત્ર, પુકેસર, સ્ત્રીકેસર ને હમણાં યાદ રહી જાય, એટલે કઈ ટેન્શન નહીં કરે. અત્યારે સમજાય છે કે નથી સમજાતું એ અગત્યનું છે. પુકેસર કેટલા છે? 10 છે. દ્વિગુચ્છી છે એટલે કે 2 ગુચ્છ બનાવે છે. શીખવાડ્યું હતું ને કઈ રીતે હોય. અને પરાગાશય દ્વિશાખી છે. દ્વિશાખી એટલે કે દ્વિખંડીય લખવાનું. અહીંયા શાખા શબ્દ કર્યું છે પણ ત્યાં આવશે હું દ્વિખંડી હોય એવું આવે. આમાં કેવા છે? તો કે સર આમાં 5 પુકેસર છે. દલ લગ્ન પુકેસર છે. મને ખબર છે કોઈને ડાઉટ નથી. આમાં 6 પુકેસર જોવા મળે છે અને 6 પુકેસર 3 અને 3 ના ગુચ્છાની અંદર છે અને 3 ને 3 બંને પાસે એકબીજા સાથે જોડાયેલા હોય. જો કોઈ પણ યુક્ત હોય, યુક્ત દલપત્રી આપણે કીધું કે ન કીધું, એમાં શું થાય? બધા જોડાયેલા હોય કે નહીં? માનો કે 6 દલપત્ર છે ને એકબીજા સાથે જોડાયેલા છે, તે નામ લખો. 6 દલપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય એને બ્રેકેટમાં લખો. હવે આપણે આમાં કીધું હતું દલપત્ર કેવા હતા? જોડાયેલા હતા, પણ તો 2 ગુચ્છાની અંદર છે એટલે 2 ગુચ્છા એટલે આમ કરવાનું. 2 ગુચ્છા થઈ ગયા 3 ના જોડાયેલા છે એટલે બ્લેક. યાદ રહેશે? સમજાણું આ વસ્તુ કન્સેપ્ટ? ચાલો ભાઈ સ્ત્રીકેસર કેવું છે? આ સ્ત્રીકેસર કયો તો મને કેવું છે? ઉચ્ચસ છે, ખુરશી ઉપર બેઠું છે મહાશય. એક કોટરીય છે એટલે કે એની અંદર એક જ કોટર છે એટલે કે એક જ ખાનું છે એમ, ને એની અંદર ઘણા બધા અંડક છે. આપણે ભણી ગયા વટાણા. એક કોટરી હતું, બીજા છે એની અંદર ઘણા બધા અંડક હતા એટલે તો ઘણા બધા વટાણા દાણા મળ્યા હતા આપણને. આમાં જો કેટલા લખ્યા છે? G2 એટલે કે આ પેલા બીજા છે કેવું છે? ઉચ્ચસ છે. અહીં જો યુક્ત સ્ત્રી કેસરી લખ્યું. આમાં કેમ યુક્ત અને મુક્ત નું આવ્યું? આમાં કેમ નું આવ્યું? એક જ છે એટલે એક કરતા વધુ હોય તો યુક્ત મુક્ત આવે ને.
તો આમાં 2 છે ને 2 ને જોડાયેલા છે. આથી અહીં જો બ્રેકેટની અંદર 2 લખ્યા છે, બતાણા. ને પાછા બંને છે એ કેવા છે? દ્વિકોટરીય છે અને ઘણા બધા ખંડો ધરાવે, ઘણા બધા અંડકો ધરાવે છે. અહીંયા 1 હતું, અહીંયા 2 સ્ત્રી કેસર છે, અહીંયા 3 છે. જો 1 2 3 મૂંઝાવ નહીં. લીલિએસી ની અંદર, પુષ્પની અંદર કેટલા સ્ત્રી કેસર આવેલા હોય? ત્રીજા ક્રમની અંદર તો 3 આવે. ઈ કેવું છે? ઉચ્ચસ્તર છે, ખુરશી ઉપર બેઠું છે. આ દ્વિકોટરીય, તો આ ત્રિકોટરીય છે. અક્ષવર્તી અને ઘણા અંડકો છે એ ધરાવે છે. ફળ કેવું હોય? તો આને સિંબી કુળના સિંબી ફળ કહેવાય. આને શું કહેવાય? અનસ્ટીલા અને પ્રાવર. અનસ્ટીલા એટલે શું અને પ્રાવર એટલે શું? જો આપણે કાલે એક ફળ ભણ્યા હતા, ખબર છે? અસ્ટીલા ભણ્યા હતા. શું હતું? હવે અનસ્ટીલા એટલે શું અને પ્રાવર એટલે શું? તો બેરી શબ્દ સાંભળો, બેરી. રાસબેરી ડોલી. રાસબેરી ડોલી, આ મેંગો ડોલી આવે, ખાધી મેંગો ડોલી? કેન્ડી, કેન્ડી. એની આરે ગુલાબી કલરની રાસબેરી ડોલી આવે. એ રાસની પાછળ શું આવે? બેરી લખેલું આવે. એની જેવું ફ્રૂટ હોય ને એને શું કહેવાય? અનસ્ટીલા કહેવાય. અને આ જે છેલ્લે છે એ શું છે? કેપ્સ્યુલ એટલે કે પ્રાવર છે. કેપ્સ્યુલ એટલે ખબર પડી ગઈ, એ રીતનું જે ફ્રૂટ હોય એ આમાં ધરાવે છે. ડાઉટ? પિનલ તો હુઈ જાય, કામ કર તકિયો લાવીને, આપણે ડોક્ટરનું જ બનવું. આમાં કેવું છે? તો કે છે આમાં તું તારા ફેસ ઉપરથી મને એમ લાગે તને ઊંઘ આવે છે. આમાં કેપ્સ્યુલ છે અથવા તો અનસ્ટીલા એટલે કે બેરી પ્રકારનું ફ્રૂટ છે આપણે જોવા મળે છે. આમાં બીજ કેટલા હોય? બોલો, વટાણાની અંદર કેટલા બીજ જોવા મળે? તો ઘણા છે. ખબર પડી? અમુક એવા છે એમાં એક જોવા મળશે. આ કેવી છે? દ્વિદળી કે એકદળી? દ્વિદળીમાં બીજ કેવા હોય? વચ્ચે અવકાશ જોવા મળે એટલે કે ભ્રૂણપોષ છે એ વપરાઈ ગયો હોય ને બીજપત્રની અંદર ખોરાક સંગ્રહ થયો હોય. આથી આ અભ્રૂણપોષી છે. આ કેવા છે? એક અથવા તો ઘણા. આ કેવા છે? ભ્રૂણપોષી. મકાઈ યાદ આવી જાય ને? હવે આ વસ્તુ યાદ રાખવાની છે ખાસ. આ વસ્તુ યાદ રહેશે ને, ખાલી આ એક લાઈન યાદ રાખશો ને, આ યાદ રહેશે. જો પેલી કઈ નિશાની છે? ચાલો આનો અર્થ શું થાય મને કયો? હે? અનિયમિત પુષ્પ. આ એટલે ઉભયલિંગી પુષ્પ. બરાબર. ચાલો કે થી શું દર્શાવતા હતા? સૌથી બહારનું હોય પેલા આવે વજ્રચક્ર. કેટલા છે? કેટલા વજ્રપત્ર છે એની અંદર? 5 છે. બરોબર. કાઉસ નો અર્થ શું થાય? યુક્ત છે. યુક્ત વજ્રપત્રી છે ને 5 વજ્રપત્ર એની અંદર છે. આ જો આ વાંચો શું છે? દલચક્ર. કેટલા દલપત્ર છે? જો તો ગણો તો. 5 છે. પેલું 1 એટલે આ એક મોટું પાડા જેવું, પછી 2, એની પછી 2. આપણે કીધું તો આ છે એકબીજા સાથે જોડાયેલું હોય. યાદ રહેશે? ચાલો કાલે મેં વટાણાના પૂ કેસર વિશે કીધું હતું. જો તો કેટલા છે પૂ કેસર? પૂ કેસર કેટલા છે એમ પૂછું. 5 છે એટલે 10 થયા. 9 એકબીજા સાથે જોડાયેલા છે આવી રીતે. એક આટું મારે એકલું એકલું. ખબર પડી? બીજા છે એક જ છે ને કેવું છે? ઉચ્ચસ્થ. જોઈ લો બધી માહિતી આવી ગઈ કે ન આવી ગઈ? આમાં આપણે આ યાદ રાખો. આમાં કઈ કઈ માહિતી આવે? કે બધી સંખ્યા બધી આમાં આવી ગઈ. યુક્ત છે, મુક્ત છે, એ બધું આમાં આવી ગયું. હવે ઉપરનામાં યાદ શું રાખવાનું? તો કે સર ઉપરનાની અંદર છે ને એનો પુષ્પ વિન્યાસ કેવો છે, એના પર્ણ કેવા છે, એ ખાલી યાદ રાખવાનું થાય. આ જો ચલો શું લખ્યું છે? પછી આ 5 વજ્રચક્ર, 5 વજ્રપત્ર. વજ્રપત્ર કેવા છે?
આ શું છે? કેવા છે? યુક્ત. કેટલા છે? 5. આ શું છે? પુકેસર. કેટલા છે? સર આ ઉપર લીટો કર્યો એ હેનો દલ લગ્ન. આ પુકેસર છે એ દલપત્ર સાથે જોડાયેલા છે એટલા મૂક્યું. બરોબર. ચાલો 2 સ્ત્રી કેસર છે એ યુક્ત છે. આગળ વધો. બીઆર નો શું થયો? જો નિપત્ર હોય ને તો સૌથી પહેલા લખવાના. નિયમિત કે અનિયમિત ની પહેલા આવી જાય નિપત્ર. બરોબર. એ ખાસ યાદ રાખજો. તમને એમ પૂછે નીચેમાંથી બધામાં નિપત્ર આપ્યો હોય ને પૂછે કે નીચેમાંથી કયું પુષ્પસૂત્રનું સાચું વર્ણન છે, તો અમુકમાં નિપત્ર હાવ છેલ્લે મૂક્યા હોય, એકમાં વચ્ચે મૂક્યા હોય, અમુકમાં બીજે મૂક્યા, અમુકમાં સૌથી પહેલા. તો પહેલું હોય એ સિલેક્ટ કરવા, બીજું કાંઈ હોય નહીં આમાં. નિયમિત પુષ્પ, ઉભયલિંગી, પરિપુષ્પ ચક્ર છે, પરિપુષ્પ પત્ર 6 આવેલા છે જે 3-3 ના ગુચ્છામાં છે ને એ એકબીજા સાથે જોડાયેલા છે. આ શું છે? પુકેસર છે. કેટલા પુકેસર છે? 6 છે, પરંતુ 2 ગુચ્છાની અંદર છે, 3 ને 3. બરોબર. અહીંયા શું છે? સ્ત્રીકેસર. 3 સ્ત્રીકેસર છે, 3 યુક્ત છે અને ઉપર બેઠેલા છે. તો આમાં જો કેટલી વસ્તુ કોમન આવી. તમને 3 છે ને 3 ઉભયલિંગી આપ્યા. જો પેલું એક અનિયમિત છે, બાકી બધા 2 નિયમિત છે. છેલ્લું નિપત્રી છે, આ 2 નિપત્ર વગરના છે. આમાં 1 બીજાશય છે, આમાં 2 બીજાશય, આમાં 3 છે. 3 ઉચ્ચસ્થ છે. સમજ પડી? આની કન્ડિશન તો જો આ તો તમને ખબર છે કે નહીં, આનો પુષ્પ કેવું હોય. આ આપણે આગળ ભણી ગયા કે ન ભણી ગયા? વટાણાની અંદર એક જ કોટર આવે એટલે આ ખબર છે કે નથી ખબર? ખાલી યાદ શું રાખવાનું? 5 વજ્રપત્ર છે. આ જોઈ નિયમિત છે, ઉભયલિંગી છે એ ખબર છે. હવે આની અંદર જો આમાંય 5 વજ્રપત્ર યુક્ત, આમાંય 5 વજ્રપત્ર યુક્ત. કોમન થઈ ગયું. આમાં દલપત્ર કેટલા હતા? 5. આમાંય દલપત્ર કેટલા છે? 5. આમાં વજ્રપત્ર સોરી પુકેસર કેટલા છે? જેટલા દલપત્ર એટલા જ વજ્રપત્ર, એટલા જ પુકેસર. 5, 5, 5 એની હારે જોડે. આ તો ખબર જ છે. નિપત્રી છે, નિયમિત છે, ઉભયલિંગી છે, ખબર છે. હવે આમાં દલપત્ર વજ્રપત્ર 2 ઉડી ગયા. આવી ગયું પરિપુષ્પ ચક્ર. 3 અને 3 ના ગુચ્છામાં છે. એને પુકેસર અને ભાઈબંધી છે. જો એટલે જેવું પરિપુષ્પ ચક્ર એવું તે પુકેસર ચક્ર. 2, 3 + 3. હવે આને આની અરે ભાઈબંધી છે, એને 3, 3. જો અહીં 3, 3, 3, 3, 3, 3 જ છે બધું. એટલે આનો લકી નંબર 3 છે, એટલે એ ત્રીજા ક્રમે છે. જો લીલી એસી ત્રીજું. ખબર પડી? તો અહીંયા તમારું 5મું ચેપ્ટર પૂરું થાય છે. 4 ક્વેશ્ચન એવરેજ આમાંથી પૂછાયેલા છે આ ચેપ્ટરમાં. કેટલા ક્વેશ્ચન? 4 ક્વેશ્ચન. ચાલો આકૃતિ જોઈ લઈએ. એક ખાસ વસ્તુ યાદ રાખવા જેવી ઈ છે. અહીંયા જો પુષ્પાકૃતિ આપી છે. હવે જો અહીંયા છે ને પુષ્પસૂત્ર અલગ છે. જો આપણે 2 + 2 ક્યાંય એવું નથી, 4 ક્યાંય એવું નથી, 2 + 4 ક્યાંય નથી અને 2 ક્યાંય નથી. એટલે અલગ છે. કોનું છે ભાઈ આ પુષ્પસૂત્ર? તો કે સર આ તો રાયનું છે. કોનું છે? પાઠની શરૂઆતે રાયથી થઈ હતી ને અંતે રાયથી થયો. જો અહીં લખ્યું હશે ક્યાંક રાય. રાયનું કુળ કયું છે? બ્રાસિક એસે. યાદ રાખજો. એનું પુષ્પસૂત્ર અહીંયા આપેલું છે ને પુષ્પાકૃતિ પણ આપેલી છે. જો અહીં સમજાવું છું. આમાં જો સ્ત્રી કેસર ને પુકેસર બંને છે એટલે ઉભયલિંગીનું નિશાન મૂક્યું. બરોબર. એક કરતા વધુ ભાગે આપણે એના સરખા ભાગ કરી શકીએ એટલે નિયમિત પુષ્પ આપ્યું. કે નો અર્થ શું થાય? વજ્રચક્ર થાય. હવે જો આમાં 2 વજ્રચક્ર વજ્રપત્ર 12 છે. જો આ પહેલું અને આ બીજું છે 12. આ 2 અંદર છે. જો 2 સેટ બન્યા કે ન બન્યા? એકે જોડાયેલા નથી એટલે જો અહીંયા કે 2 + 2 લખ્યું. હવે અંદરની બાજુ એ કોણ હોય વજ્રચક્રની અંદર? આ પહેલું દલચક્ર, આ બીજું, આ ત્રીજું અને ચોથું એક જ લાઈનની અંદર છે. જો આગળ પાછળ છે ક્યાંય?
એક જ લાઈનની અંદર છે, આથી C4 લખ્યું. હવે એની અંદર કોણ આવે ભાઈ? પુકેસર. જો કેટલા રાઉન્ડમાં ગોઠવાયેલા, આ પહેલું રાઉન્ડ, આ બીજું રાઉન્ડ. પહેલા રાઉન્ડમાં 2 છે, જો એટલે પહેલા રાઉન્ડમાં 2 છે એટલે 2 લખ્યું. અંદર જાવ 4 છે એટલે 4 લખ્યું. અહીંયા 4+2 કેમ ન લખ્યું? 2+4 શું કામ લખ્યું? 12 થી અંદર જાય ઈ ક્રમની અંદર લખવાનું છે, સમજ પડી? એટલે 2 આ પહેલું, આ બીજું, એની અંદરમાં પાછા 1 2 3 4. એની અંદર 2 શું છે? સ્ત્રી કેસર. 1 આ 2. સમજ પડી? આગળ આમાં શું ભણ્યા આપણે? આ બધું ભણી ગયા કે નથી ભણી ગયા જોઈ લો, ખાલી ઉપરથી. આ બધું આવી ગયું, આ બધું આવી ગયું, કાંઈ બાકી નથી. ખાલી આપણે હવે એની આકૃતિ જોવાની છે. હા, હજી એક બાકી છે, છેલ્લે એક વસ્તુ બાકી છે હજી. હા, ઉદાહરણ. ચાલો આ વટાણા બતાવી છે બધાને. આ એટલું છે, એ બીજાશય છે, આ એની પરાગવાહિની છે, આ પરાગાસન છે, આ મોટું પાડા જેવું પુષ્પ દલપત્ર છે, એની બાજુના 2 છે ને આ જોડાઈ ગયેલા છે 2. 5 દલપત્ર આવી ગયા. પતંગિયા જેવું બતાવી છે, જો એને 2 પગ હોય એવું બતાવી ને, આથી એને પતંગિયાકાર શું કહેવાય? હા, ચાલો હવે આ જો 1 2 3 4 5 વજ્રપત્ર. 1 પછી આ 2, આ 2. સમજ પડી દલપત્રની ગોઠવણી? પછી જો આ 1 2 3 4 5 6 7 8 9 શું છે? 9 શું છે? પુકેસર છે. અને એક અલગ જો અહીં એકલો આટા મારતો, અને અંદર આપણને એક જ સ્ત્રી કેસર જોવા મળે છે. ક્લિયર આકૃતિ? ડાઉટ કાંઈ? જો અહીંયા આપેલા, જો આ એકલો આટા રખડા મારે, આ 1 2 3 4 5 6 7 8 9 પુકેસર. એક જ સ્ત્રી કેસર છે, જો અંદરની બાજુ છે ને આ એકલું. હાલો, કોની આકૃતિ છે? પીસમ સટાઈવમ. પીસમ પ્રજાતિ, સટાઈવમ જાતિ, એટલે કે વટાણા થાય. આગળ વધો. કોણ આવ્યું? આ સોલેનેસે કુળ. આ ખાસ જો પુષ્પાકૃતિ 1 2 3 4 5 એકબીજા સાથે જોડાયેલા. જો 1 2 3 4 5 1 2 3 4 5 છે બધું 5 5 5. આ પહેલું, આ બીજું સ્ત્રી કેસ. આ શું છે? હેલિયમ સેપા, ડુંગળી. જો તમને છત્રક પુષ્પ વિન્યાસ બતાવું, બરોબર? આ તો આપણને ખબર પડી ગઈ ને પુષ્પાકૃતિ. 3+3 માં પરિપુષ્પ ચક્ર છે. જો આ પહેલું, બીજું અને ત્રીજું, 12નું રાઉન્ડ. આ પહેલું, બીજું, ત્રીજું અંદરનું રાઉન્ડ. સમજ પડી? હવે 12 ની સાથે સંકળાયેલા પહેલું, આ બીજું અને ત્રીજું પુકેસર. એવી રીતે અંદરના સાથે સંકળાયેલા પહેલું, બીજું, ત્રીજું પુકેસર. એટલે આપણે આવું લખ્યું હતું. જોયું તો? યાદ આવ્યું? અંદર કોણ છે? આ પહેલું સ્ત્રી કેસર, બીજું સ્ત્રી કેસર ને ત્રીજું. ચાલો અહીંયા પૂરું. હવે છેલ્લું એક પેજ છે, ભણવાનું છે, એમાંથી પ્રશ્ન પૂછાય એવા છે. છેલ્લું પેજ તમને શું લાગે? ચાલો મને કહો, મારે આ કોષ્ટક બનાવતા કેટલી વાર લાગી હશે? કલાક લાગે તમને? કલાક? ખાલી કલાક? ખાલી 1 કલાક જ? વાહ. ચાલો, પીસમ સટાઈવમ આનું ઉદાહરણ છે. સોલેનમ નાઇગ્રમ જોઈ ગયા ને, એલિયન સેપા. ભાઈ આ પીસમ સટાઈવમ નું કામ શું છે? ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ શું છે? આપણને શું ફાયદો કરે છે? તો કે કઠોળના સ્ત્રોત તરીકે આપણે ભણી ગયા. કઠોળ બધા આમાં આવશે, જેટલા તમે કઠોળ ખાવ બધા. રંગક તરીકે એટલે કે ગળી. ગળી આપો તમે વ્હાઈટ કપડાને, એ આ ગળી આ છે રંગક તરીકે. ઇન્ડિકો ફેરા. આ કેવો છે? એટલે શું હશે? રેસા તરીકે.
ઘઉંની ગુણ જોઈ, ક્ષણની બનેલી હોય, પ્લાસ્ટિકની નહીં, ક્ષણની હોય. ઘઉંની ગુણ, ઘઉં ભરવાની ગુણ આવતી પેલા ખબર છે. અત્યારે તો બધા પ્લાસ્ટિક ને કોથળી આવે, પેલા છે ને બ્રાઉન કલરની કોથળી આવતી, કંતાન કહેતા એને, કોથળા, કોથળા, હા કોથળા. ઈ જે હોય ને એને શું કહેવાય? ક્ષણ કહેવાય, સન હમ્પ કહેવાય. શું કહેવાય? ઘણા ઘાસચારા છે દ્વિદળી હોય. ક્યાં ક્યાં? સસ્બન્યા અને ટ્રાઇફોલિયમ. યાદ રાખજો. સુશોભન માટે લગ્ન હોય ત્યારે ગાડી સજાવતા હોય, પછી કઈ ખારો પ્રસંગ હોય તો બધું ડેકોરેટ કરે, એમાં વનસ્પતિ યુઝ થાય. એની અંદર છે લ્યુપિન અને સ્વીટ પિયા. સ્વીટ પિયા એટલે આ જો આ છે ને, આ વૈજ્ઞાનિક નામ નથી. સ્વીટ પિયા ખાલી જો 2 કેપિટલ લખ્યા, જો વૈજ્ઞાનિક નામ નથી. હું બુદ્ધિ વગરનો નથી, હું આવી રીતે લખું. સામાન્ય નામ છે. પીસમ સટાઈવમ ને એ બધું આવશે. ચાલો, ઔષધ છે જેઠી મધ, મૂલીએથી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, આમાં ખોરાકના સ્ત્રોત તરીકે ભાઈ અમને બટેટા બહુ ભાવે, ટમેટા ભાવે, રીંગણા ભાવે, એ બધું શાકભાજી આમાં આવે. સોલેનેસીમાં મસાલા તરીકે મરચા ખાવ છો એ આમાં આવે. ઔષધ તરીકે બેલાડોના ધતુરો, બેલાડોના કહેવાય, બેલાડોના એટ્રોપા. અશ્વગંધા એ પણ ઔષધિ છે. ધુમક તરીકે એટલે કે ધુમાડા ઉત્પન્ન કરે એવું, ટોબેકો કરે ને, બીડી પીતા હોય પાછું ઊભું રહેવાનું મન ન થાય એટલો ધુવાળો નીકળતો હોય. અને સુશોભન માટે પેટુની. આમાં સુશોભનમાં કોણ હતું? આમાં સુશોભનમાં કોણ છે ને આમાં સુશોભનમાં કોણ છે? યાદ રાખજો. ટ્યુલિપ આનું આમાં નો થાય, આનું આમાં નો થઈ જાય. આમાં સુશોભન માટે કોણ છે? તો કે સર ટ્યુલિપ છે અને ગ્લોરિસા છે, જેને વચનાગની વનસ્પતિ કહેવાય. ઇંગ્લિશ નામ યાદ રાખો, ગુજરાતી નો યાદ રાખો ચાલશે. ઔષધ તરીકે કોણ આવે? કુવાર પાઠું, ઘરે ઘરે ઉગાડેલું હોય, પિમ્પલ નો થાય એટલે મોઢે ચોપડતા હોય. શાકભાજી તરીકે શતાવરી, એસ્પરેગસ, અને છેલ્લે છે કોલચિકમ. સર આ કોલચિકમ હું છે નથી સમજાતું. કોલચિકમ મેં શું લખ્યું મને યાદ બતાવતું નથી. મેં કશોમાં લખ્યો છે, મને ભૂલાઈ ગયું. હા સર, કોલચિકમ એટલે યુઝ ક્યાં થાય? આપણે ભણી ગયા કે મેટાફેઝની અંદર જે રંગસૂત્ર હોય એ પૂર્ણ અવસ્થામાં હોય એનો અભ્યાસ છે વૈજ્ઞાનિકો કરે. ભણા તમે એવું ચેપ્ટર નંબર 10 માં? હિમાંશુ, હું અહીંયા છું. કોણ બોલાવે છે? હવે સ્ટ્રિક્ટલી વોર્નિંગ છે, હું કાઢી મૂકીશ લેક્ચરમાંથી. ડાફોળિયા માર્યા તો ઓપરેશન કરતા હોય ને, વેર ઇઝ યોર અટેન્શન એમ કહી દે, ગેટ આઉટ ફ્રોમ ધી ઓપટી એમ કહી દે, કે ઓપરેશન થિયેટરમાંથી આ બહાર નીકળે એમ કહી દે. કાંઈ કામ નથી. ડૉક્ટરની અંદર છે ને શું કરે ખબર છે? તમારે વેલ્યુ ઉતારવાનું જ કામ કરે. એટલે તમે છે ને ધ્યાન રાખો, મારે બારે નહીં. હવે ત્યાં હોય 50 જણા શીખતા હોય, અમુકમાં 30 જણા શીખતા હોય, અમુકમાં 10 જણા શીખતા હોય. હવે 10 જણા હોય એમાં બધા આપણા ફ્રેન્ડ હોય ને એમાં આપણી વેલ્યુ ઉતરી જાય કેવું લાગે? એટલે બધા હખણા જ રહે. તો ઈ મેટાફેઝની અંદર છે રંગસૂત્રને મારે પકડી રાખવું હોય તો, જો ન પકડી રાખે તો શું થાય? મેટાફેઝમાંથી એનાફેઝ વયું જાય, એનાફેઝમાંથી ટીલોફેઝ આવે, રંગસૂત્રિકા છૂટી પડી, રંગસૂત્ર તો આખું વિખાઈ જાય. તો મેટાફેઝની અંદર મારે રંગસૂત્રને અટકાવી દેવા હોય. હવે રંગસૂત્ર નામ ખેંચતું તું કોણ? મને કહો તો. તારા કેન્દ્ર. તારા કેન્દ્રમાંથી કોણ નીકળતું તું? ટ્રાક તંતુ નીકળતા હતા. તો મારે શું કરવું હોય? ટ્રાક તંતુને ત્યાં ચોંટાડી દેવા પડે. એ ટ્રાક તંતુને ચોંટાડવાનું કામ આ કોલચિકમ કરે. આમ તો આનું નામ કોલ્સિચિન થાય, અહીંયા લખ્યું છે કોલચિકમ, એટલે આપણે કોલચિકમ રાખવાનું. અહીંયા તમારા 5મા ચેપ્ટરની પૂર્ણાહુતિ જાહેર કરું છું. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હવે આપણે આની પછીનું ચેપ્ટર શરૂ કરવાના છે. છે ડાઉટ? ચાલો 5 મિનિટ તમે બ્રેક લો. એટલે બ્રેક લેવાની અંદર બહાર નથી જવાનું, ફોન મૂકીને વયું નથી જવાનું. ટેક્સ્ટ બુકની અંદર જે આપણે આજે આવેલું ને જોઈ લો. એમાં ડાઉટ હોય તો પૂછો. તે હું આ બધું સાફ સફાઈ કરી નાખું. હા કરવાના ને. સરસ મજાનું ચેપ્ટર હે. ના ના, નવા દિવસે ન હોય. પછી તમે તેમ કહો
સર આજે ભણવાનું મૂડ નથી, કાલ ભણાવજો ને. તો હું તમે કે મારે કરે રાખવાનું બધું. આ 20 મિનિટનું કામ હતું, મેં 1 કલાક લીધી. કાલ કીધું હતું ને 20 મિનિટની અંદર પૂરું કરી નાખીશ, તો એક એક વસ્તુ સમજાવી. હવે અહીંયા એમ કીધું તો એકાંતરિક આમ આવે આમ આવે આમ આવે ઉડાડી દીધો તો તમે મને ક્યાં ના પાડો? મેં નહોતું ભણાવ્યું તમને? એકાંતરિક ભણાવ્યું હતું કે નહોતું ભણાવ્યું? તો પછી ચલો રીડિંગ કરો. કઈ ડાઉટ હોય તો અત્યારે પૂછો. હાલો. સોલેનમ નાઇગ્રામ એટલે શું થાય? બસ, એક વૈજ્ઞાનિક નામ બીજા માટે વપરાતું નથી, નિયમ અપ્લાય કરો. સોલેનમ નાઇગ્રામ એટલે રીંગણું જોયું હતું તો ઈ જ થાય. હા, પણ એ તો હું કહું છું, ગુજરાતી કરવું હોય તો ગુજરાતીને અઘરું બનાવવું હોય તો શું કરવાનું? કરવું પડે ને. ગુજરાતી અઘરું આવી રીતે થાય, બીજું કઈ હોય નહીં. વચાઈ જાય એટલે કેજો. ચાર્ટ બનાવવા માટે 1.5 કલાક લાગી હતી. 1.5 કલાક આમાં લખવા હાટું થઈ. તમને શું લાગે બોર્ડમાં લખવા એટલા સારા અક્ષરથી સારું હેલી વાત છે એમ? મને ઓલ સ્લેટમાં લખવાની મજા આવે, આમાં ન મજા આવે. એમાં અક્ષર સારા થાય, આમાં ભંગાર જેવા અક્ષર થાય. આજે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ પાછી. 2 દિવસ બહુ ગરમી હતી. હા, હું આદેશ કઈ ખબર જ નથી પડતી. 3 ઋતુ ભેગી અઠવાડિયાની અંદર અનુભવ કરાવે તમને. સોમવાર મંગળવારે શિયાળો, મંગળવાર બુધવારે પાછું ઉનાળો, અને પછી ચોમાસું. જો આજ ચોમાસું થઈ ગયું. આજે શું વાર છે? ગુરુવાર છે ને આજે. હા, શનિવારે 6થું ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી દેશું. શનિવારે 6થા ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી દેશું. હા, ને બોલ કરી દઉં તો. કાલે પ્રમ દિવસે હકીકતની અંદર હાવ ધીમે ધીમે મંદ ગતિએ ચાલશો ને તોય પૂરું થઈ જશે. કાલ ચાલુ કરીશ તો ભગાડીશ, કહેતા નહીં મને. ચાલો ડાયાગ્રામ બુક ખોલો, 3જું પેજ કાઢો. અરે પિનલ, તું કેમ ડિપ્રેશનમાં વહી ગઈ છો? ડિપ્રેશન ઓછું કરવા તો વેદ ક્લાસમાં આવ્યા છે. અહીંયા આવીને ડિપ્રેશન વધવું ન જોઈએ. છે કઈ ટેન્શન બેન્શન કે કંટાળો આવે છે તો તું જઈ શકે છે, હું હાજરી પૂરી દઈશ તારી. હા, ખોલી ડાયાગ્રામ બુક, પેજ નંબર 3 કાઢો. ક્યુ ચેપ્ટર લખ્યું છે ત્યાં? હા, એનાટોમી એટલે શું થાય બોલો? અંતસ્વિધ્યા એટલે શું થાય? હા, કાપ કૂપ કરીને જે બતાય એને શું કહેવાય? અંતસ્વિધ્યા કહેવાય. માણસની કાપ કૂપ તો હજી આવતા વર્ષે કરશું. અત્યારે વનસ્પતિને શીખી લઈએ. ચાલો, એમાં તમને આવો કંઈક ચાર્ટ બતાતો હશે. છે આવો ચાર્ટ બતાવી છે ને બધા? કેટલા નથી મળ્યો? કોઈનો અવાજ ન આવ્યો એટલે બધાને મળી ગયો. રેડી? એની પહેલા એક વ્યાખ્યા ભણશું આપણે. કોષ કોને કહેવાય? અંગિકાઓ હોય ને પોતાનું કાર્ય સંપૂર્ણ રીતે કરી શકે એને કોષ કહેવાય. રચનાત્મક અને પાયાત્મક એકમ સજીવોનો છે. હવે એક કોષ લઉં, એની સાથે બીજો કોષ હોય, એની સાથે ત્રીજો કોષ હોય, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11, 12 એમ ઘણા બધા કોષો ભેગા થયા. હવે એ બધાનું કામ શું હોય? એક હોય. આ શું દોર્યું?
આ શું છે? ઘણા બધા શું થયા, ભેગા થયા કે નહીં? આ બધાનું કામ એક સરખા હોય? આ બધાનું કામ હોય સંકોચન થવાનું કામ હોય આનું? સંકોચન થવાનું કામ આનું હોય? આનું કામ શું હોય? સંદેશાવહનનું. એક કરતા વધારે કોષો ભેગા મળીને સમાન કાર્યો કરતા હોય તો એવા કોષોના સમૂહને પેશી કહેવાય. તાને કહેવાય ચેતાપેશી. શું કહેવાય? પછી સ્નાયુઓ બધા સંકોચનનું કામ કરે, વિસ્તરણનું કામ કરે, તેમાં સ્નાયુ કોષો આવેલા હોય. સ્નાયુ કોષો ભેગા મળીને જે પેશી બનાવે શું કહેવાય? સ્નાયુ પેશી. આપણી ચામડીના કોષો છે એ ઉપરથી ભેગા થઈને શું કરે છે તો કે છે રક્ષણ આપવાનું, પ્રોટેક્શન આપવાનું, લેયર આપવાનું કામ કરે. આવું ને આવું લેયર છે. માનો કે આપણે ધમની બહાર કાઢી, તેમાં બહાર એ લેયર હોય, એની અંદરની બાજુ લેયર હોય કે ન હોય? તેને એન્ડોથેલિયમ કહેવાય અને એપિથેલિયમ કહેવાય. એમ હોય કામ શું છે? લેયર આપવા. તો એવા એને અધિચ્છદીય પેશી કહેવાય. એકબીજાને જોડતી પેશી હોય. હાડકા છે શું કરે છે? જોડવાનું કામ કરે કે નથી કરતા? રુધિર છે શું કરે છે? અહીંથી ઓક્સિજન ન્યા લઈ જાય, ન્યાનો કાર્બન ડાયોક્સાઇડ જોડવાનું કામ કરે કે નથી કરતું? એવી પેશી હોય એને કનેક્ટિવ ટીસ્યુ એટલે કે સંયોજક પેશી કહેવાય. તો 4 પ્રકારની પેશી આવી. કેમાં ભણશું? આવતા ચેપ્ટરમાં સર, 7મા ચેપ્ટરમાં ભણશું બુધવાર. આજે શું કરવાનું? આજે આપણે પેશી જ ભણવાની છે. તો સમાન કાર્યો કરતા કોષોના સમૂહને શું કહેવાય? સમાન ઉત્પત્તિ ધરાવે એટલે કે એક જ જગ્યાએ કા બાહ્ય ગર્ભસ્તર હોય, મધ્ય ગર્ભસ્તર હોય, અંતઃ ગર્ભસ્તર હોય. જો આપણે પ્રાણીની વાત કરતા હોય તો, વનસ્પતિની વાત કરતા હોય તો સમાન ઉત્પત્તિ ધરાવતા અને સામાન્ય રીતે સમાન કાર્ય કરતા કોષોના સમૂહને શું કહેવાય? પેશી કહેવાય. વનસ્પતિ વિવિધ પ્રકારની પેશીની બનેલી હોય છે. આપણે 4 પેશી જોઈ ને પ્રાણીની પેશી હતી, આપણે વનસ્પતિની પેશી ભણવાના છે. ચાલો ચાર્ટ ખોલો. એમાં આવું દર્શાવેલું હશે. ઉપર જો કઈ લાઈન લખી છે વાંચો તો બધા. અહીં એક કોષ મૂક્યો, બતાણો કોષ. હવે આ કોષ વિભાજન પામશે કે નહીં પામે? હવે આ કોષ કોકારે બન્યો તો હશે ને? આ કોષ અહીં આવી ગયો, એના દ્વારા બન્યો, એના દ્વારા બીજો બન્યો. હા, તો આ કોષોનો આખો સમૂહ છે. હવે આ કોષો છે નવા કોષો બનાવશે અથવા તો નહીં બનાવે એના આધારે આપણે પેશીનું વિભાજન કર્યું છે. ધારો કે આખો કોષોનો સમૂહ છે નવા કોષો બનાવે છે, તો એવી જે પેશી છે કે જે નવા કોષોનું વિભાજન કરી નવા કોષો સર્જે છે એને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? હવે માનો કે આ કોષો છે એ કોષ વિભાજન પામતા જ નથી, તો શું કરીશ? કંઈક તો કામ હોય ને. આમ તો અમથા તો આટા મારતા ન હોય, જેમ ગાંડા માણસના આટા મારતા હોય એમ તો આટા મારશે નહીં. શું કરશે? તો કે આ છે કંઈક ચોક્કસ કામ કરશે, એટલે કે આ કોષો વિભેદન પામી ગયા. હવે એ જીવન ફેઝની અંદર આટા મારે છે, વિભાજન પામતા નથી. તો એવા કોષોને સરળ પેશી તરીકે ઓળખવામાં. સમજ પડી? જો 2 વસ્તુ લખી. જે કોષ નિર્માણ બન્યું છે, નવો કોષ બન્યો, કોષને સેલ કેટલાય સેલ લખ્યું છે, એ વિભાજન પામે છે કે નથી પામતું એના આધારે કર્યું. અહીંયા જો રાઈટની નિશાની મારી છે એટલે કે વિભાજન પામે છે, તો એવી પેશીને વર્ધનશીલ પેશી કહેવાય. જો અહીંયા રોંગની નિશાની છે એટલે કે વિભાજન પામતી નથી, આથી એને સ્થાયી પેશી કહેવાય. ક્લિયર? ભાઈ કોષો વિભાજન પામે છે કઈ જગ્યાએ આવ્યા હતા? યાદ આવ્યું? ગયા ચેપ્ટરમાં ભણ્યા હતા. મૂળની નીચે આવ્યા હતા. મૂળ ટોપની નીચે વર્ધનશીલ પેશી હતી ને. મૂળ ટોપ હોય એની દ્વારા રક્ષાયેલા હોય એમ ટૂંકમાં. તેને શું કહેતા હતા? વર્ધનશીલ પેશી કહેતા હતા. વર્ધનશીલ પેશી આવે એટલે શું કરવાનું? કોષો નવા ઉમેર રાખે એટલે મૂળની લંબાઈ વધી. પ્રકાંડ ઉપર જાય કે ન જાય? તો ન્યાય કઈ હશે? ઉપરની બાજુએ વર્ધનશીલ પેશી હશે. હવે તમે જોયું છે આંબો છે 1 વર્ષનો હોય ત્યારે એનું પ્રકાંડ કેટલું જાડું હોય ને 20 વર્ષ થાય ત્યારે પ્રકાંડ કેટલું જાડું હોય? શું થયું કયો તો મને? હવે પહેલા વર્ષનો પ્રકાંડ છે એ એટલું જાડું છે, એટલું નાનું, એવું એટલો ડાયામીટર છે એનો. અને જ્યારે કેટલા 10 વર્ષનું થાય ત્યારે માનો કે એટલો જાડો થયો પ્રકાંડનો ઘેરાવો એટલો વધી ગયો. હવે આમ તો એની અંદર તો હવા નથી ભરાઈ ગઈ એટલે એટલું ફૂલી જાય. વધે છે હું? કોષો જ વધે છે.
ઈ કોણ હશે? વર્ધનશીલ પેશી હશે કે નહીં? એટલે બે વસ્તુ થયું, એક તો લંબાઈમાં વધારવા માટે ઉપયોગી છે અને ઘેરાઓ વધારવાની અંદર પણ મદદરૂપ થાય છે. હવે એક નાનો એવો છોડવો છે, બરોબર, એની બાજુમાં સાઈડની અંદર પાંદડા છે. હવે એક તોફાની છોકરો આવ્યો, એ શું કર્યું, ઉપરથી ભાંગી નાખી ડાળી, અથવા તો પાંદડું જે સાઈડમાં હતું ને એને તોડી નાખ્યું, અથવા તો કક્ષકલી હતી એમાં થોડી વિકાસ પામેલી હતી ડાળી, એને તોડી નાખી આળવિતરાએ. હવે શું થાય? ન્યા વિકાસ પામવાનો બંધ થઈ જાય કે ન્યા પાછી વર્ધનશીલ પેશી આવેલી હશે? તો વર્ધનશીલ પેશી ન્યાય છે. તો બધાના કામ કેવા કેવા છે? કોષ વિભાજનના છે, પણ અલગ અલગ જગ્યાએ કોષ વિભાજન કરે છે. આથી વર્ધનશીલ પેશીના પ્રકાર પડી જાય છે. જો કઈ રીતે સક્રિય રીતે કોષ વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહેવાય. વનસ્પતિમાં વૃદ્ધિ મોટા ભાગે ક્રિયાશીલ કોષ વિભાજનના ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય. કોષ વિભાજન ગમે ત્યાં ન થાય, છેડે થાય, ઉપરના છેડે, નીચેના છેડે, આમ ઘેરાવો વધારવાનો હોય ત્યારે થાય, બાકી કઈ ગમે ત્યાં કોષ વિભાજન થતું નથી. એટલે આ વસ્તુ લખી છે, ચોક્કસ વિસ્તાર પૂરતી મર્યાદિત રહેશે. સમજ પડી? ડાઉટ છે? હવે જો પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીયક વર્ધનશીલ પેશી એટલે શું? તો કે પ્રાથમિક વર્ધનશીલ પેશી ક્યારે એક્ટિવેટ હોય? તો કે જ્યારે લંબાઈ વધતી હોય, પ્રકાંડ ઉપર જતું હોય, નીચે જતું હોય, શરૂઆતનો ટાઈમ હોય ને જ્યારે વિકાસ પામતી હોય ત્યારે જે વર્ધનશીલ પેશી હોય એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવાય. એના સ્થાનના આધારે એના બે પ્રકાર પડ્યા. એક તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે અને એક છે આંતરસ્થ. અગ્રસ્થ કોને કહેવાય? અગ્રસ્થનો મિનિંગ શું થાય? આગળ આવેલું હોય. સુરભી અગ્રસ્થ તો મિનિંગ શું થાય? આગળ હોય. આગળ તો ઉપર હોય એને આગળ કેવું, હેઠે હોય એને આગળ કેવું? બંને કહેવાય, બંને આગળના જ ભાગ કહેવાય. ઉપરનું છે એ પ્રકાંડનો અગ્રભાગ છે, એટલે કે પ્રરોહનો અગ્રભાગ છે. નીચે છે એ મૂળ તંત્રનો અગ્રભાગ છે. ખબર પડી? તો આગળના ભાગે જે આવેલી હોય, એટલે કે પ્રકાંડની ટોચ ઉપર અને મૂળના નીચેના ટોચ ઉપર જે આવેલી હોય એને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. જોઈ લખો, મૂળ અને પ્રરોહના અગ્રસ્થ ભાગમાં આવેલી હોય એને શું કહેવાય? અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. આંતરવિષ વર્ધનશીલ પેશી ક્યાં હોય? આપણે આવું ભણ્યા હતા, ખબર છે? આ વનસ્પતિ છે, એમાં અહીંયા એક પર્ણ, અહીંયા બીજું પર્ણ, અહીંયા ત્રીજું પર્ણ, અહીંયા ચોથું પર્ણ, અહીંયા પાંચમું પર્ણ, અહીંયા પાંચમું, છઠ્ઠું. તો અહીંયા પર્ણ અને પર્ણ વચ્ચેનું ડિસ્ટન્સ જો કેટલું છે? વધારે છે કે ઓછું છે ઉપરની સરખામણીમાં? કેમ વધારે થઈ ગયું ભાઈ? અહીંયા તો પેલા તો અહીંયા પાસે ગોઠવાયેલા હતા. જેમ જેમ આ વિકાસ પાય એમ આ ડિસ્ટન્સ વધી જાય, ઘટશે? વધી જાય. શું કામ ભાઈ વધે છે? કોણ ઘટે, કોણ બોલ્યું? જો પ્રશ્ન સમજાણો કે ન સમજાણો? આ પ્રકાર પણ જો અહીંયા બે ગાંઠ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? એટલું છે. અહીંયા બે ગાંઠ વચ્ચેનું ડિસ્ટન્સ જોવો તો કેટલું છે? અહીંયા વધુ છે, અહીંયા ઓછું છે. એટલી ખબર પડી કે ન ખબર પડી? હવે આ વિકાસ થઈ ગયો અને આટલો મોટો થઈ ગયો, તો આ ઓછું છે એ ડિસ્ટન્સ વધી જશે કે આની કરતા ઓછું ઘટશે? વધી જાય ને, કેમ કે પ્રકાર મોટું થઈ ગયું હોય ત્યારે આ ડિસ્ટન્સ વધી જાય. તો અહીં આપણે કોષ વિભાજન કરવું પડે કે ન કરવું પડે? મને તમે કહો તો. કોષ વિભાજન થાય તો ડિસ્ટન્સ વધે, બાકી તો કઈ હવા ભરીને તો ડિસ્ટન્સ નથી વધારાતું. એમાં તે કોના લીધે થાય છે? તો કે સર ઈ પરિપક્વ અથવા તો સ્થાયી પેશી વચ્ચે આવેલી વર્ધનશીલ પેશી છે, એને આંતરવિષ વર્ધનશીલ પેશી કહેવાય. એ વનસ્પતિના દૂર થયેલા ભાગોની અંદર છે એ શું કરશે? નિર્માણ કરાવશે. અને આ જે જગ્યા વધારવાનું કામ છે એ કોના દ્વારા થાય? આંતરવિષ વર્ધનશીલ પેશીને લીધે થાય. સમજ પડી કે ડાઉટ છે? આ કઈ જગ્યાએ હોય? આગળના ભાગમાં હોય ને નીચેના ભાગમાં હોય.
મને તમે કયો. આ પ્રકાંડ છે તો આમાં પાણી ઉપર લઈ જવા માટે જલવાહક પેશી હશે કે નહીં હોય? અનવાહક પેશી હશે કે નહીં હોય? હવે એ અનવાહક પેશી અને જલવાહક પેશી બંને ભેગી થઈને વાહી પુલ બનાવશે એવું આપણે આગળના લેક્ચરની અંદર ભણશું. પણ આ તો અહીંયા છે રેડી, અહીંયા આડછેદ કાપું તો મને અનવાહક ને જલવાહક બંને જોવા મળે. પરંતુ અહીંયા તો હજી વર્ધનશીલ પેશી છે. કેવી વર્ધનશીલ પેશી છે? આગળની બાજુ આવેલી છે એટલે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે. તે આગળ 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 જાય તે કોનું નિર્માણ કરે? સર પ્રકાંડનું નિર્માણ કરે અથવા તો મૂળનું નિર્માણ કરે. તો પ્રકાંડની અંદર જે જલવાહક પેશી છે, અનવાહક પેશી છે, અધિસ્તરીય પેશી છે, એ બધા નિર્માણ કરે કે ન કરે? આ કયો તો મને. કરે ને? સમજાય છે કે નથી સમજાતું? હિમાંશુ, તો અહીંયા જો લખ્યું હશે આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે, અધિસ્તરીય પેશી, આધાર પેશી અને વાહક પેશી ઉત્પન્ન કરે છે. સમજ में आया सबको? સર દ્વિતીયક વર્ધનશીલ પેશી શું કરે? જાડાઈ વધારે છે. ક્યારે વધારે? ઘણી વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશી ઘેરાવો અથવા તો જાડાઈ વધારે છે, એને દ્વિતીયક વર્ધનશીલ પેશી કહેવાય. અને આ જે છે પહેલા તો શું થાય? લંબાઈમાં વધારો થઈ જાય, પછી છે આમ વધવાનું શરૂ થાય જાડાઈ ઘેરાવામાં, તો એને શું કહેવાય? દ્વિતીયક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીય વૃદ્ધિની અંદર બે વસ્તુ ભણવાની આવે. કઈ કઈ? એક તો વાહી એધા ભણવાની આવે, ત્વક્સેધા ભણવાની આવે. એ બધું શું છે ડેટલની અંદર આપણે પાછળ ભણવાના છીએ, પરંતુ અહીં ખાલી એક્ઝામ્પલ આપ્યા છે. વાહી એધા એટલે શું? વાહી પુલ, એની ઉપર થયો છે વાહી એધા. એ શું કરે? તો કે દ્વિતીયક અને દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અનવાહકનું નિર્માણ કરે છે. અને ત્વક્સેધા કોને કહે? તો કે છાલનું નિર્માણ કરે. છાલ જોઈ તમે વનસ્પતિની છાલ? આંબો જ્યારે બહુ મોટો થઈ ગયો હોય ત્યારે એની ઉપર છે ને આમ ચામડી એની થડ ઉપર ઉખેડેલું બતાય, એને છાલ કહેવાય. પરંતુ જ્યારે વનસ્પતિ નાની એવી હોય, છોડ જેવી બતાતી હોય, ત્યારે એવું બતાતું નથી, ત્યારે છાલ હોય નહીં. એનું રીઝન શું છે એ પણ આપણે અહીંયા ભણવાના છે. તો અહીંયા આપણે એક પેશી ભણ્યા. કઈ પેશી ભણ્યા ભાઈ? તો કે સર વર્ધનશીલ પેશી ભણ્યા. સમજ પડી? હવે આ ઉત્પન્ન કરે છે એની નીચે થોડુંક લાઈન આપેલી, જો પેલા કોલમની અંદર એ આપણે ભણી લઈએ. પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીના કેટલાક કોષો નીચે તરફ ગોઠવાય છે. જો આ પ્રરોહ છે રેડી. અહીંયા શું હોય? વર્ધનશીલ પેશી હું છે ને ગ્રીન કલરથી દોર. આ શું હશે? અહીં વર્ધનશીલ પેશી હશે કે નહીં હોય? હવે અહીંયા વિકાસ કરી નાખો. વિકાસ કરી નાખો એટલે શું થાય? તો કે સર વિકાસ કરી નાખો એટલે આ વર્ધનશીલ પેશી જે છે, આ વર્ધનશીલ પેશી છે એ ક્યાં ઉપર છે? તો કે સર વર્ધનશીલ પેશી ત્યાં ઉપર વહી ગઈ હશે. ને અહીંયા કોનું નિર્માણ થઈ ગયું હશે? તો કે સર અહીંયા નિર્માણ થઈ ગયું હશે પ્રકાર. આટલી ખબર પડી? હવે આ જે વર્ધનશીલ પેશીના કોષો છે, હવે મારે અહીંયા શું કરવું છે? શાખા બનાવી છે કે નથી બનાવી? આપણે કીધું હતું શાખા કોના દ્વારા નિર્માણ પામે? કક્ષ કલિકા દ્વારા. તો કક્ષ કલિકામાં શું હશે? વર્ધનશીલ પેશી હશે તો જ તે કક્ષનું નિર્માણ થાય ને. તો આ વર્ધનશીલ પેશીના અમુક કોષો અહીંયા ગોઠવાઈ જઈને કોનું નિર્માણ કરે? કક્ષ કલિકાનું નિર્માણ કરે છે. જો અહીં કેટલાક કોષો છે એ નીચે તરફ ગોઠવાય, એટલે અહીંયા નીચે તરફ ગોઠવાના. સમજ પડી? અને કક્ષ કલિકાનું નિર્માણ કર્યું જ્યાં શાખા અથવા તો પુષ્પ ધારણ થાય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. તો અહીંયા તમારે કઈ પેશી પૂરી થઈ? વર્ધનશીલ પેશી પૂરી થઈ. વર્ધનશીલ પેશી દ્વારા બની ગયેલા કોષો છે એ વિભાજન પામીને જે બનાવશે એને સ્થાયી પેશી કહેશું. સ્થાયી પેશીમાં બે પ્રકારનું આવશે, એ બધું હવે આવતીકાલે ભણશું.